વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ એલજીએમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 8માં જે જ્ઞાન સાધના પરીક્ષા આવે છે તેના માટે લાસ્ટ યર 2025માં જે પેપર લેવલ છે તે ઓરિજિનલ પેપરનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય છે, અને જો આ પ્રમાણે તમે તૈયારી કરશો તો તમારું પરિણામ સારું આવી શકે છે અને તમારું જે ફાઇનલ મેરિટ હોય છે તેમાં પણ સિલેક્શન થઈ શકે છે. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો ફટાફટ લાઇક કરી દેજો. હવે આપણે વધુ સમય લેતા પેપરનું સોલ્યુશન કરીશું કે જે લાસ્ટ યર ઓરિજિનલ પેપર લેવલ છે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષાનું, તેમાં કેવા પ્રશ્નો પૂછાય છે અને આ પ્રમાણે તમારે તૈયારી કરવાની રહેશે તો તમારું પરિણામ સારું આવી શકે છે. હવે મિત્રો, એમાં આપણે પહેલો પ્રશ્ન જોઈશું જે વિજ્ઞાનમાંથી પૂછાયેલો છે. કઈ ગ્રંથિની વધારે પડતી ક્રિયાશીલતાને કારણે ચહેરા ઉપર ખીલ થાય છે? તો 4 ઓપ્શન આપેલા છે, તેમાં સાચો જવાબ આપશે સી પ્રસ્વેદ. 2, પાણીમાં ડૂબેલા ઇલેક્ટ્રોન્સમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા બેટરીના ધન છેડા સાથે જોડેલા ઇલેક્ટ્રોન પાસે કયા વાયુના પરપોટા જોવા મળશે? તેમાં જવાબ આપશે ડી ઓક્સિજન. 3, સામાન્ય રીતે બાથરૂમના નળ, સાયકલના હેન્ડલ, પૈડાઓની રીમ વગેરેને ચમકતા રાખવા માટે તેના ઉપર શેનું પ્લેટિંગ કરવામાં આવે છે? જવાબ આપશે એ ક્રોમિયમ. આગળ જોઈશું તો 4, અરીસામાં રચાતા પ્રતિબિંબમાં ડાબો ભાગ જમણી બાજુ દેખાય છે તે ઘટનાને શું કહે છે? તો જવાબ આપશે 2, પાર્શ્વીય પરિવર્તન. 5, ઘઉંનો અંગારિયો કયા સૂક્ષ્મજીવથી થાય છે? જવાબ આપશે 2, ફૂગ. 6, પ્રવાસી પક્ષીઓ વર્ષના ચોક્કસ સમયગાળામાં દૂરના પ્રદેશોમાં શા માટે સ્થળાંતર કરે છે? જવાબ આપશે એ ઈંડા મૂકવા. 7, ટેસ્ટ ટ્યુબ બેબી માટે કયું વિધાન અયોગ્ય છે? જવાબ આપશે સી, ટેસ્ટ ટ્યુબમાં બાળકનો વિકાસ અને જન્મ થવો. 8, કયા સજીવમાં અંતઃફલન જોવા મળે છે? જવાબ આપશે એ મરઘી. 9, આમળા, આમલી અને કાચી કેરીની જાળવણી શાના દ્વારા કરવામાં આવે છે? જવાબ આપશે એ મીઠું. 10, લોખંડના બનેલા પુલને કાટ લાગવાથી બચાવવા માટે લોખંડ પર શાનું આવરણ ચડાવવામાં આવે છે? જવાબ આપશે ડી ઝીંક. 11, આ સૂક્ષ્મજીવ માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે? તો જવાબ આપશે ડી વાયરસ. 12, ફેક્ટરીના એક મશીનમાં આપેલ 4 પૈકી કોઈ પણ બળતણ વાપરી શકાય છે. ધારો કે આ ચારેય બળતણની કિંમત એ સરખી જ છે, તો ફેક્ટરીના માલિકને કયું બળતણ વાપરવાનું ફાયદાકારક રહેશે? જવાબ આપશે એ એલપીજી. 13, તે થાઇરોઇડ ગ્રંથિને આદેશ પામતી ગ્રંથિ છે? જવાબ આપશે 2, પિટ્યુટરી. 14, પદાર્થ પર લાગતા દબાણના સંદર્ભમાં શું સાચું છે? તો જવાબ આપશે સી, જેમ પદાર્થની સપાટી વધુ તેમ તેના પર લાગતું દબાણ ઓછું. આગળ 15, દોલન કરતો એક પદાર્થ 10 સેકન્ડમાં 10 દોલન કરે છે. આ પદાર્થના દોલનની આવૃત્તિ કેટલી છે? જવાબ આપશે એ 1 હર્ટ્ઝ. 16, ઇલેક્ટ્રોસ્કોપ શા માટે વપરાય છે? જવાબ આપશે સી, કોઈ પદાર્થ વીજ ભારિત છે કે નહીં તે ચકાસવા. આગળ 17, પ્રકાશનું એક કિરણ સમતલ અરીસા પર 30 અંશનો આપાત કોણ રચે છે? આ કિસ્સામાં પરાવર્તન કોણ કેટલો હશે? તો જવાબ આપશે બી, 30 અંશ. 18, આ આવૃત્તિ વાળો ધ્વનિ આપણે સાંભળી શકતા નથી? તો જવાબ આપશે એ 25,000 હર્ટ્ઝ. 19, કિશોરાવસ્થામાં સ્નાયુઓના યોગ્ય વિકાસ માટે આહારમાં શાનો સમાવેશ કરવો જરૂરી છે? જવાબ આપશે બે, કઠોળ. 20,
નીચે પૈકી કયું બળ સંપર્ક બળ છે? જવાબ આવશે એ ઘર્ષણ બળ. 21 સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS માં ખૂણા P નું માપ કેટલું થાય? તો જવાબ આવશે 200 અંશ. 22 ઉકેલ શોધો. 3 કૌંસમાં 2x - 2 બરાબર 4x - 3 કૌંસમાં x - 5. તો મિત્રો એ 4 ઓપ્શન આપેલા છે પરંતુ જવાબ આપેલો નથી, એટલે ફાઇનલ આન્સર કે પ્રમાણે અહીં ગ્રેસ માર્ક્સ મળે છે, એટલે કે તમામ વિદ્યાર્થીઓને અહીં 1 માર્ક્સ મળે છે. 23 કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી? તો મિત્રો એ 389 એ પૂર્ણ વર્ગ એટલે કે એકી સંખ્યાનો વર્ગ નથી. 24 ઘનમૂળ 1728 નું ઘનમૂળ કેટલું થશે? તો જવાબ આવશે 2 12 12 × 12 × 12. 25 16 p² q² - 9 ના અવયવો કયા છે? તો જવાબ આવશે એ કૌંસમાં 4p - 3 અને બીજા કૌંસમાં 4pq + 3. 26 દૂધની ફેક્ટરીમાં એક યંત્ર 6 કલાકમાં 840 પાઉચ તૈયાર કરે છે, તો આ યંત્ર 5 કલાકમાં કેટલા પાઉચ તૈયાર કરશે? જવાબ આવશે ડે 700. 27 એક લંબઘનની લંબાઈ p² q, પહોળાઈ pq² અને ઊંચાઈ p² q² r છે, તો તેનું ઘનફળ શોધો. તો જવાબ આવશે c p⁵ q⁵ r. 28 સુશક્ષમાં દર મહિને તેના પગારમાંથી 75% રકમ ખર્ચ કરે છે, ત્યારબાદ તેની પાસે રૂપિયા 8,000 જમા રહે છે, તો તેણીનો પગાર કેટલો હશે? જવાબ આવશે એ રૂપિયા 32,000. 29 71 નો વર્ગ, તો 71 × 71, તો જવાબ આવશે એ 5,041. 30 વર્ષ 2023 અને 2024 માં લેવાયેલ GCMS એટલે કે જ્ઞાન સાધનાની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનમાં કરેલ દેખાવની માહિતી એક સાથે દર્શાવવા કયો આલેખ સૌથી વધુ યોગ્ય રહેશે? જવાબ આવશે 2 દ્વિલંબ આલેખ. 31 5a × -4abc, તો એ ગુણાકાર કરીશું તો જવાબ આવશે એ -20a²bc. 32 16 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટર લંબાઈના વિકર્ણ ધરાવતા સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થાય? જવાબ આવશે 240 સેન્ટીમીટર². 33 2 સેન્ટીમીટર લંબાઈની બાજુ ધરાવતા ઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ કેટલું થાય? તો જવાબ આવશે ડે 4 સેન્ટીમીટર². સોરી, અહીં જવાબ આવશે 16 સેન્ટીમીટરનો સ્ક્વેર જવાબ આવશે. 34 0.000000551 ને પ્રમાણિત સ્વરૂપે કેવી રીતે લખી શકાય? તો જવાબ આવશે ડે 5.21 × 10⁻8. 35 એક બરણીમાં રહેલી બધી ચોકલેટ 28 બાળકો વચ્ચે વહેંચતા દરેકને 5 ચોકલેટ મળે છે, બરણીમાં એક પણ ચોકલેટ વધતી નથી. જો બાળકોની સંખ્યામાં 8નો ઘટાડો થાય તો દરેક બાળકને કેટલી ચોકલેટ મળશે? જવાબ આવશે C 7 ચોકલેટ. 36 25x⁴y નો ઘન ભાગ્યા 50xy નો જવાબ કેટલો આવે? તો જવાબ આવશે C 1/2 x નો ઘન. 37 3t = 2t + 18 નો આલેખ ઉકેલ મેળવો. તો મિત્રો અહીં t ને આપણે સૂત્રનો કરતા બનાવીશું, તો જવાબ આવશે ડે t = 18. 38 ચિત્ર આલેખમાં અહીં એક ચોરસ ખાનું આપેલું છે, એના બરાબર 300 બલ્બ દર્શાવે છે, તો નીચે દર્શાવેલ સંકેતો કેટલા બલ્બ દર્શાવે છે? તો મિત્રો એ ગણતરી કરીશું તો 300 700 900 1200 1500 અને અહીં બીજા 150 એટલે અડધો આ ચિત્ર બતાવે છે એટલે 150 ગણાશે એટલે 1650 બલ્બ ધરાવે છે, એટલે સાચો જવાબ બી આવશે 1650. આગળ 39 સારી રીતે ચીપેલા ગંજીપાનાના 52 પત્તામાંથી યાદચ્છિક રીતે એક પત્તો ખેંચતા બાદશાહ નીકળવાની સંભાવના કેટલી? તો મિત્રો એ બાદશાહ 4 હોય અને ટોટલ પત્તા 52 હોય, તો 4/52 કરીશું તો 4 4 ઉડી જશે એટલે જવાબ આવશે 1/13. સંભાવના આવશે 1/13. સાચો જવાબ એ છે 40. અહીં કિંમત શોધો, તો જે
ઉડશે તે ઉડાડીશું. તો જવાબ આવશે એ 8/21. આગળ 41. અહીં ક્રમમાં ગોઠવવાના છે રાઈટ સેન્ટેન્સ. તો જવાબ આવશે એ 42. અહીં અર્થ, એનો અર્થ છે ડે પાવર 43. એમાં જવાબ આવશે બે વેન 44. અહીં ચોઈસ ધ કરેક્ટ ઓપ્શન સાચું શું છે? તો જવાબ આવશે એ 45. સાચો સ્પેલિંગ બી આવશે સક્સેસફુલ. 5 ગુણમાં અંગ્રેજીના પ્રશ્નો પૂછાય છે, 5 ગુણમાં हिंदी प्रश्न पूछा है. 43. कौन सा वाक्य भूतकाल को सूचित करता है? तो जवाब आपसे डे मैंने उपवास किया. 47. इनमें से कौन सा शब्द बहुवचन नहीं है? तो जवाब आपसे ए अध्यापक. 48. शब्दकोश के क्रम के आधार से कौन सा विकल्प सही है? तो जवाब आपसे ए इंसान उदास बंदी मंदिर. 49. बेड़ा पार लगाना मुहावरा का सही अर्थ क्या है? तो जवाब अवश्य से संकट से बचना. 50. विद्वान शब्द का स्त्रीलिंग करने से कौन सा विकल्प सही बनता है? तो जवाब अवश्य बे विदुषी. तो मित्रों एक फकरो आपेलो છે તેના આધારે 51 થી 55 જે પ્રશ્નો પૂછાય છે તેનો જવાબ આપવાનો છે. તો આ રીતે મિત્રો તમને કોઈ પણ એક ફકરો આપેલો છે એના આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. આગળ આવી જોઈશું તો ગુજરાતી ભાષાના પ્રશ્નો છે 56. નીચેના વાક્યમાં કર્તવ્ય પ્રયોગ વાળું વાક્ય કયું વાક્ય છે? તો જવાબ છે બે તેણે મોટેથી બૂમ પાડી. 57. સમાનાર્થી શબ્દોની કઈ જોડ ખોટી છે? તો જવાબ છે ડે ચાવા તો મથામણ. 58. વાટકીનું શિરામણ હોવું રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો જવાબ છે ડે ઓછી આવક વાળું હોવું. 59. સંધિ વિગ્રહની સાચી જોડ હોય તેવો વિકલ્પ કયો છે? તો જવાબ છે એ દિગ્વંત તો દિક પ્લસ અંત. 60. સંપૂર્ણ દ્વિરુક્ત વાળો પ્રયોગ થયો હોય તેવો કયો શબ્દ છે? જવાબ છે બે માંડ માંડ. 61. નીચેનામાંથી કયા વર્ણો અનુનાસિક છે? જવાબ છે સે ણ મ ન. 62. કયો વિકલ્પ રૂપક અલંકાર દર્શાવે છે? જવાબ છે એ ઈશ્વર જગતનો તાત છે. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારી જે જ્ઞાન સાધનાની પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ થશે. હવે 62. નીચેનામાંથી કયો શબ્દ દ્વિરુક્ત છે? તો જવાબ છે બે ચડતી પડતી. 64. કરૈયા શબ્દ કયા તહેવાર સાથે સંકળાયેલ છે? જવાબ છે બે ધુલેટી. 65. જુમા પિસ્તીના પાડાનું નામ શું હતું? તો જવાબ છે બે વેણુ. 66. સનદી સેવાઓ કોર્નવાલિસ તો ન્યાયતંત્ર. તો જવાબ છે એ વોરંગ હેસ્ટિંગ્સ. 67. સરકાર આપણે માંગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી. ગાંધીજી દ્વારા કહેવાયેલ આ વાક્ય કયા સત્યાગ્રહ સાથે સંબંધિત છે? જવાબ છે બે ખેડા સત્યાગ્રહ. 68. લાક્ષણિકતાની દ્રષ્ટિએ કયું ખનિજ અલગ પડે છે? જવાબ છે જીપ્સમ. 69. નીચે પૈકી કઈ બાબત બાજરીના પાક માટે અનુકૂળ નથી? જવાબ છે ડે કાળી જમીન. 70. કોઈ પણ નાગરિકને પોતાની ભાષા બોલે પ્રણાલીઓ જાળવી રાખવાની સ્વતંત્રતા કયા હક દ્વારા મળે છે? જવાબ છે ડે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક. 71. આપણા દેશનો કાયદો ઘડવાની પદ્ધતિઓ કયા દેશની સંસદના મોડેલ પર આધાર વિકસેલી છે? જવાબ છે બે બ્રિટન. 72. પોર્ટુગીઝ પ્રજાએ ભારતમાં મેળવેલ વેપારી સંસ્થાઓને સમયકાળ મુજબ ક્રમિક રીતે ગોઠવો. તો જવાબ છે બે ગોવા વસઈ દીવ દમણ. 73. અંગ્રેજોના શાસનમાં થયેલા આદિવાસી બળવાઓને સમયરેખાઓમાં ગોઠવતા કયો ક્રમ સાચો છે? તો જવાબ છે કોલ સંથાલ બશીર વારલી. 74. તમારો મિત્ર ખેતી કરવા ઈચ્છે છે પરંતુ તે ખેતીની ક્રિયાઓના ક્રમ વિશે મૂંઝવણ અનુભવે છે. તેને ખેતીની ક્રિયાઓનો યોગ્ય ક્રમ ઓળખવા તેને મદદ કરો. તો જવાબ છે બે ખેડવું વાવણી સિંચાઈ નિંદણ લણણી.
75 ખનિજોના વર્ગીકરણમાં પેટ્રોલિયમ કેવા પ્રકારનું ખનિજ છે? તો જવાબ છે ડી ધાતુ અને અધાતુમય બંને પ્રકારનું ખનિજ. 76 નીચેના વિધાનોની સત્યતા જણાવો. તો એ 4 વિધાન આપેલા છે, તો એમાં સાચો જવાબ છે ડી વિધાન 3 અને 4 સાચા છે. 77 વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે? જવાબ છે ડી ભારત. 78 યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થયેલું ક્રાયોલાઇટ ખનિજ કયા પ્રકારના સંસાધનનું પ્રતિનિધિત્વ કરે છે? જવાબ છે બે એકલ સંસાધન. 79 ઇલેક્ટ્રોનિક સાધનો, રંગ રસાયણ યંત્રો વગેરે જેવા ઉદ્યોગો જેવા 10 કરોડથી ઓછી મૂડી રોકાણ કરવામાં આવ્યું હોય આવા ઉદ્યોગનો સમાવેશ કયા ઉદ્યોગમાં થાય છે? જવાબ છે મધ્યમ કદના ઉદ્યોગ. 80 રાજ્યસભાના સભ્ય થવા માટેની ઉંમર સંદર્ભે નીચે પૈકી કયો વિકલ્પ સાચો છે? જવાબ છે ડી ઉંમર 30 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. 81 જો 9 + 7 = 58, 3 + 11 = 124, તો 14 + 13 + 5 ની કિંમત શું મળે? જવાબ છે બે 38. 82 અહીં 82 મિત્રો અહીં પ્રશ્ન ખોટો આપેલો છે, તેના જવાબ આવતા નથી એટલે આ ગ્રેસ માર્ક્સ મળેલો છે. આગળ 83 કઈ આકૃતિ અલગ પડે છે? તો જવાબ છે ડી નંબરની આકૃતિ 4 માંથી અલગ પડે છે. 84 નીચેની આકૃતિમાં ત્રિકોણો કેટલા ત્રિકોણો છે? તો એ આપેલ આકૃતિમાં ટોટલ 12 ત્રિકોણો આવેલા છે એટલે જવાબ છે સી. 85 એક ચોક્કસ સાંકેતિક ભાષામાં એન્ટ્રી અહીં કોડ આપેલો છે 1 2 3 4 5 અને સ્ટડીનો કોડ છે 9 3 1 7 8 5. તો NEAT એનો કોડ કેટલો થશે? તો જવાબ છે બે 21 73 21 99. આગળ નીચેની આકૃતિમાં ખૂટતી સંખ્યા શોધો. અહીં જે પ્રશ્ન ચિહ્ન આપેલું છે ત્યાં જવાબ આવશે સી 70 આવશે. 87 નીચે આપેલા શબ્દો ડિક્શનરી મુજબ યોગ્ય ક્રમમાં દર્શાવતી શ્રેણીમાં શોધો. તો જવાબ આવશે 2 2 1 5 4 3. આ રીતે આપણે એબીસીડી ક્રમ પ્રમાણે ગોઠવીશું તો સાચો જવાબ બી આવશે. 88 પ્રથમ બે આકૃતિઓ વચ્ચેના વિશેષ સંબંધને આધારે પછીની બે આકૃતિઓ પૈકી ચોથી આકૃતિ કઈ આવશે? તો એ જવાબ આવશે ડી નંબરની આકૃતિ ચોથા નંબરે આવશે. 89 અલગ પડતું પ્રાણી કયું છે? તો મિત્રો એ જવાબ આવશે બે ખિસકોલી, તે અલગ પડતું પ્રાણી છે. 90 નીચે આપેલી આકૃતિમાં ટુકડાઓને જોડવાથી બનતી આકૃતિ કઈ છે? તો જવાબ આવશે સી નંબરની આકૃતિ બનશે. 91 અહીં સૂચના આપેલી છે નીચેના સમીકરણો ખોટી ગાણિતીય ક્રિયાઓને કારણે ખોટા બન્યા છે, તો જવાબમાં આપેલા ગાણિતીય સંજ્ઞાઓનો યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચું સમીકરણ બનાવો. તો પહેલામાં જવાબ આવશે એ. તમે આ પ્રમાણે ગાણિતીય સંજ્ઞાઓ મૂકશો તો જવાબ આવી જશે. 92 જવાબ આવશે એ. 93 અભ્યાસ તો જ્ઞાન થાય, કામ તો અનુભવ, સાચો જવાબ સી આવશે. 94 અમેરિકા તો ડોલર, જાપાન તો જવાબ આવશે બી એન. 95 પીવી સિંધુ બેડમિન્ટન છે, તો દીપક પુનિયા તે રેસલિંગ સાથે સંકળાયેલા છે, સાચો જવાબ બી આવશે. 96 અહીં કયો શબ્દ બનાવી શકાશે નહીં જે આપેલું છે તેમાંથી અહીં ડી એલો સિક્કે શબ્દ બનાવી શકાશે નહીં કારણ કે અહીં આમાં કે આપેલો નથી. 97 શબ્દ જે આપેલો છે એના પરથી કયો શબ્દ બનાવી શકાશે? તો જવાબ આવશે સી. 98 કઈ સંખ્યા બાકીની સંખ્યાઓથી અલગ પડે છે? તો જવાબ આવશે બે 50 કારણ કે આ 7 ના ઘડિયા 35 આવશે, 49 આવશે અને 63, 50 આવશે નહીં. 99 શ્રેણીમાં પાંચમું પદ કયું આવશે? તો જવાબ આવશે એ 27 પી. તો નીચેની વિગતોને અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવતા કયો ક્રમ આવશે? તો જવાબ આવશે બી આ પ્રમાણે ગોઠવશું તો એ ક્રમમાં ગોઠવાઈ જશે. 101 દીપક એ અનિલનો ભાઈ છે, દીપક એ સુનિલનો પુત્ર છે, બિમલ એ સુનિલના પિતા છે, તો અનિલ અને બિમલ વચ્ચે શું સંબંધ? જવાબ છે પૌત્ર દાદાનો સંબંધ. 102 નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવો. તો જવાબ આવશે બે. 103 નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવો. એ કોણાર્ક મંદિર તો મહારાષ્ટ્રમાં આવેલું છે તે ખોટું છે. 104 આ આકૃતિમાં કેટલા અર્ધવર્તુળ આવેલા છે? તો
તો જવાબ છે સી 12 105 નીચેની આકૃતિમાં આપેલ તરાહ આગળ વધારતા કઈ આકૃતિ આવશે તો તેમાં જવાબ આવશે મિત્રો હે બી જવાબ આવશે આગળ છે નીચે આપેલી આકૃતિ તેની પાસે આપવામાં આવેલા અરીસામાં કેવી રીતે દેખાશે તો એ જે બી નંબરમાં આપેલું છે એ પ્રમાણે દેખાશે 107 નીચેની આકૃતિ અરીસામાં કેવી રીતે દેખાશે તે જણાવો તો અહીં અરીસો છે તો સાચો જવાબ એ આવશે એ પ્રમાણે દેખાશે 108 કબડ્ડી રમતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે તો મિત્રો એ ટોટલ 12 આવશે કબડ્ડી રમતા વિદ્યાર્થીઓની સંખ્યા 12 છે સાચો જવાબ ડી છે 109 17 37 77 157 તો જવાબ આવશે 2 317 હવે 110 માં આગળ શ્રેણી વધારીશું તો જવાબ આવશે ડી વી આઈ જી 111 ઘડિયાળ તો સમય તો થર્મોમીટર તો તાપમાન જવાબ સી સાચો જવાબ સી આવશે 112 નોર્થ તો દિલ્હીમાં આપેલું છે તો ઈસ્ટમાં શું આવેલું છે સી કોલકાતા 113 સોમનાથ તો ગુજરાતમાં આવેલું છે મહાકાલેશ્વર મધ્યપ્રદેશમાં આવેલું છે એટલે જવાબ બી આવશે આગળ 114 એક્સ અને વાય ખૂટતી સંખ્યા શોધવાની છે તો જવાબ આવશે એ એક્સ બરાબર 41 વાય બરાબર 39 115 નીચે આપેલ શ્રેણીમાં કયું પદ આવશે તો જવાબ આવશે બે 12 116 નીચે આપેલા સરવાળામાં એની કિંમત કેટલી થશે તો એની જગ્યાએ 8 આવશે સાચો જવાબ સી છે 117 નીચે પૈકી કઈ સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય જવાબ આવશે 2 18 90 81 ને 118 200 અડધાના 15% કેટલા થાય તો 200 અડધા 100 થશે અને 100 ના 15% 15 થાય એટલે સાચો જવાબ બી 119 નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધો તો જવાબ આવશે એ ડ્રમ અને છેલ્લો પ્રશ્ન 120 નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવો તો જવાબ આવશે સી ચરોતર તો સારસ તો એ વિદ્યાર્થી મિત્રો વર્ષ 2025 માં જે ઓરિજિનલ જ્ઞાન સાધનનો પેપર લેવલ છે તે તમામ 120 પ્રશ્નોનું સોલ્યુશન પૂરું થાય છે જો મિત્રો તમે આ રીતે પ્રશ્નોનું સોલ્યુશન કરશો તૈયારી કરશો તો તમારું પરિણામ સારું આવી શકે છે જો મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ જય હિન્દ જય ભારત